હાય દોસ્તો, હું છું બારોટીલા. આપણે બનાવી રહ્યા છીએ વાલ. ખટાશ અને ગળપણવાળા જે રસોઈયા બનાવે તે રીતના વાલ છે. અને આપણે 7 થી 8 કલાક રાત્રે પલાળી રાખ્યા હતા અને એને પછી આપણે મીઠું નાખી અને બાફી લીધા છે. તો સરસ મજાના બફાઈ ગયા છે. હવે આપણે એનો વઘાર કરીશું. તો એના માટે આપણે થોડુંક જીરું નાખીશું અને અજમો નાખીશું. અજમાથી હંમેશા વાલ અજમાથી વઘારાય છે. અને હિંગ સારા પ્રમાણમાં હિંગ નાખીશું. એમાં આપણે લસણ નાખવાનું નથી, કારણ કે ખટાશ અને ગળપણવાળા કરવાના છે. તો આપણે આદું અને મરચાંની પેસ્ટ છે લીલા જે નાખીએ છીએ. અને ટામેટાં છે, એક ટામેટું છે જે મેં સમારી લીધું છે. અને એને આપણે વઘારમાં નાખી દઈએ એટલે માઇલ્ડ થઈ જશે. એમાં આપણે સૂકા મસાલા નાખીશું. તેમાં ધાણા જીરું પાવડર છે અને લાલ મરચું પાવડર છે. તીખું તમે ખાતા હોય તે પ્રમાણમાં નાખવાનું છે. લીલા મરચાં આગળ નાખેલા છે, ધ્યાનમાં આપવાનું. અને હળદર છે થોડી. વઘાર ના બળી જાય એનું ખાસ ધ્યાન આપવાનું છે. આ સ્ટેજ ઉપર આપણે વાલ નાખી દઈશું અંદર. વાલમાં બાફતી વખતે મીઠું નાખ્યું છે એટલે એ પ્રમાણે આપણે થોડુંક પાણીના ભાગનું જ મીઠું નાખીશું. એને બરાબર ઉકળવા દઈશું. અને આ આંબલીનો પલ્પ છે તે 1 ચમચા જેવું આપણે એ નાખી દઈશું. અને ગોળ છે આ ગળચટ્ટા થશે. જે જમણવારમાં હોય છે વાલ, એ ટાઈપના વાલ આપણે બનાવી રહ્યા છીએ. આને બરાબર ઉકળવા દઈશું. તમે જોઈ રહ્યા છો દોસ્તો કે આપણા વાલ મસ્ત મજાના ચડી ગયા છે, ઉકળી ગયા છે. અને રસો બી એકદમ ઘટ થઈ ગયો છે. આટલો રસો તો આપણે રવા દેવાનો છે. જો તેલ તમે વધારે નાખો તો વધારે ઓછું કરી શકો છો. મેં માપનું તેલ નાખેલું છે. આપણે થોડા ધાણા નાખી અને એને સર્વિંગમાં લઈ લઈશું.